બ્લેકબર્ડ ટેટુ ડેઈલી. આજે સવારે સ્ટુડિયો પહોંચ્યો અને જોયું ત્યાં બંધ કરો હાથ જોડ કે મેં ત્યાર પછી જોયું ત્યાં એસી માંથી પાણી પડતું હતું, એટલે એસી નવું લેવા માટે અમે ઓર્ડર આપી દીધો અને નવું એસી અમારું આવી ગયું છે. તો નવા એસી નું અનબોક્સિંગ કરી અને કરી દીધું છે એનું ફિટિંગ ચાલુ. આજના દિવસની ટેટુની શરૂઆત અમે બે નાના સ્મોલ ટેટુથી કરી. એમાંનું એક ફર્સ્ટ ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમને કેવું લાગ્યું ટેટુ કમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો. અને બેક ટુ બેક અપોઇન્ટમેન્ટ ચાલુ હતી, ત્યાં અમારું સેકન્ડ ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછીની અપોઇન્ટમેન્ટમાં એક નેમ ટેટુ બનાવવાનું હતું અને મારે બનાવવાનું હતું આર્મ્સબેન્ડ ટેટુ. સ્ટેન્સિલ કરી અને અમે મંગાવી ચા. આર્મ્સબેન્ડ ટેટુ કમ્પ્લીટ થાય એની પહેલા અમારું એસી ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થઈ ગયું. લાસ્ટ બે અપોઇન્ટમેન્ટ વાળા ક્લાયન્ટ આવ્યા હતા અને મારું આર્મ્સબેન્ડ ટેટુ કમ્પ્લીટ થઈ ગયું. તો તમને કેવું લાગ્યું મને કમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો. અને લાસ્ટ બે અપોઇન્ટમેન્ટમાં બનાવેલા છે અમે નેમ ટેટુ. આ લાસ્ટ બે અપોઇન્ટમેન્ટ કમ્પ્લીટ કરીને અમે લોકો નીકળી ગયા બારે જમવા માટે. અનલિમિટેડ પીઝા હોય એટલે ફૂલ બાકાચીકી જ બોલાવવાની હોય જમવામાં, તો અમે પણ ફૂલ બાકાચીકી બોલાવી દીધી. આજે ફૂલ બાકાજીકી સાથે દિવસ પૂરો થયો, તો કાલે ફરી આવજો જોવા.